जय माताजी मित्रों, कमोड़ा जे सतीमाનું મંદિર છે ત્યાં તમને અમે આજે દેખાડવાના છીએ કઈ રીતનું મંદિર છે, કઈ રીતનું બધું છે તે બધું તમને દેખાડવાના છીએ। અને અત્યારે મિત્રો એક તમને વાત કહું કે અહીંયા દર બીજે મિત્રો મેળો ભરાય છે। અત્યારે દેખો મંદિર તમને દેખાડું છું, एकदम परफेक्ट મંદિર છે। અને મિત્રો અહીંયા દર બીજ માણસો અહીંયા ભરવા આવે છે। બીજ ભરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો। અને અહીંયાથી દર બીજે અત્યારે હું સવારમાં આવ્યો છું, અત્યારે એટલી ભીડ અહીંયા નથી, પણ મિત્રો જેવો 10 વાગ્યા કેળેથી લઈ અને રાત્રે મોડા સુધી અહીંયા મેળાનો માહોલ રહે છે મિત્રો। અહીંયા જોઈ શકો છો સતીમાનો બહુ મોટો અહીંયા મહિમા છે મિત્રો। અને અહીંયા આપણે મંદિરની અંદર તમને દેખાડું કે કઈ રીતનું મિત્રો મંદિર છે। અને અહીંયા મિત્રો તમે કોઈ પણ સાધન લઈને આવી શકો છો, ઠીક છે। અહીંયા રસ્તો પણ બહુ સારો છે। અહીંયા માતાજીને થાળ ધરાવવામાં આવે છે। અત્યારે દેખો તમે માતાજીને જે થાળ ધરાવવામાં આવે છે અને અહીંયા દર બીજે જમણવાર પણ રાખવામાં આવે છે। આ માતાજીને અત્યારે થાળ ધરાવે છે સવારમાં અને પછી જે માણસોને જે ગામ લોકો છે અને મિત્રો જે બીજા આવનારા જે ભક્તો છે એમને પણ જમવાની ઉત્તમ સુવિધા છે, ઠીક છે। અહીંયા સાઈડમાં જ છે, નજીકમાં જ મંદિરની બાજુમાં। તો મિત્રો અહીંયા દેખો મંદિર છે અને ભાઈ જે છે એ થાળ ધરાવે છે। હું તમને મંદિરના પણ દર્શન કરાવું। આ માતાજીની મૂર્તિ છે, એકદમ તમે જોશો ને મિત્રો તો તમારું મતલબ મન ચકિત થઈ જશે મિત્રો। સતીમાના દર્શન જરૂરથી કરજો। અને જે પણ મિત્રો આવતા હોય તો કમેન્ટમાં પણ જણાવજો કે અહીંયા કોણ કોણ આવ્યા છે। અહીંયા સાઈડમાં જે માતાજીનું પારણું છે અને ફોટા છે, જે અહીંયા બાજુમાં હનુમાન દાદાનું પણ મંદિર અહીંયા છે સતીમાના એક્ઝેક્ટ બાજુમાં। ત્યાં દીવો હનુમાન દાદાનો થાય છે, આરતી પણ અહીંયા થયેલી છે મિત્રો। તો જોઈ રહ્યા છો અહીંયા બધા લોકો જે ઝીલ આવે છે, જે પ્રસાદી છે તે હવન કુંડીમાં કરી રહ્યા છે, ઠીક છે મિત્રો। તો અહીંયા દેખો જે સારું એકદમ મંદિર છે, તમે એકવાર અહીંયા દર્શન જરૂરથી કરજો। માજી અહીંયા છી ધરાઈ રહ્યા છે, તો મિત્રો અહીંયા દર્શન તમે જરૂરથી કરવા આવજો એકવાર। આ તમે અહીંયાથી ઘોડા ફાટકથી મતલબ જે આગળ છે ઘોડા ગામ, ત્યાંથી જે વંડોળા આવે છે ત્યાંથી તમે આવી શકો છો। તમે અત્યારે મિત્રો તમે રસ્તો ના જોયેલો હોય તો કોઈ પણ પણ આવીને પૂછો તો તમારો રસ્તો બતાવી જશે। અને દર બીજે અહીંયા લોકો આવતા જ હોય છે, તમને કંઈ પણ તકલીફ નહીં પડે। આ જે બંને ભાઈઓ છે એ સેવકો છે મિત્રો। અહીંયા બાવજી બેઠા છે, જે તિલક બધા જે ભક્તો છે આવે છે એમને તિલક કરે છે, ઠીક છે। તો અહીંયા દેખો આ ગામના ભાઈઓ છે જે છે। અને અહીંયા જે બાજુમાં અહીંયા ચા મતલબ જે ભક્તો દર્શન કરવામાં આવે છે અને સાઈડમાં બેસાડીને ચા પાવામાં આવે છે। અને સારું મતલબ મંદિર છે, એકવાર જરૂરથી વધારજો। અહીંયા હું પણ આવ્યો છું આજે બીજના દિવસે। જય માતાજી।